વિશ્વનો મહાન વૈજ્ઞાનિક ધર્મ એટલે જૈન ધર્મ. આત્માના પરમ અને ચરમ વિકાસમાં આસ્થા રાખવાવાળો ધર્મ એટલે જૈન ધર્મ. આચાર અને વિચારની સમાન શુદ્ધિ ઉપર ભાર મૂકતો ધર્મ એટલે જૈન ધર્મ. અહિંસાની અત્યંત પ્રતિષ્ઠા, ગૃહત્યાગ જેના કેન્દ્રમાં, જેનું ધ્યેય આત્યંતિક દુઃખમુક્તિ એટલે કે મોક્ષ. આ વિવિધતાપૂર્ણ ધર્મ પરંપરા એટલે શ્રમણ પરંપરા. જૈન ધર્મના અનેક સંપ્રદાયોમાંનો એક સંપ્રદાય એટલે તેરાપંથ. એક આચાર, એક વિચાર અને એક ગુરુના અનુશાસનનું નામ એટલે તેરાપંથ. શિસ્ત, વ્યવસ્થા અને સંગઠનના સંગમનું નામ એટલે તેરાપંથ. એવા તેરાપંથ ધર્મસંઘના 11મા આચાર્ય શ્રી મહાશ્રમણજી, જેમણે સામાજિક દૂષણો સહિત ભારતભરમાં અંધશ્રદ્ધા અને રૂઢિચુસ્ત ધાર્મિક મુદ્દા પર આકરા પ્રહારો કર્યા. ભારતના 23 રાજ્યો, નેપાળ અને ભૂટાનમાં કુલ 55,000 કિલોમીટરથી પણ વધુની યાત્રા કરી 1 કરોડથી પણ વધુ લોકોને નશા મુક્તિની પ્રેરણા આપી. એક સાથે 43 દીક્ષાર્થીઓને દીક્ષા ગ્રહણ કરાવી રેકોર્ડ સ્થાપિત કરનાર મહાપુરુષ એટલે આચાર્ય શ્રી મહાશ્રમણજી. જ્ઞાનનું ઉપાર્જન, સદાચારી જીવન વ્યવહાર, લોકહિતની પ્રતિજ્ઞા, આસક્તિથી અલગતા તરફના પગલાં અને ભોગવિલાસમાંથી ત્યાગ તરફ જીવન જીવવાની કળા એટલે દીક્ષા. તો આ શાશ્વત સુખની પ્રાપ્તિના માર્ગ પર પરમ પૂજ્ય આચાર્ય શ્રી મહાશ્રમણજીના પરમ શરણમાં અગ્રેસર થવા જઈ રહ્યા છે મુમુક્ષુ મીનલ પરીખ, મુમુક્ષુ દીક્ષિતા સંઘવી, મુમુક્ષુ નુપુર બરડિયા, મુમુક્ષુ મીનાક્ષી સામસુખા, મુમુક્ષુ વિકાસ બાફના, મુમુક્ષુ સુરેન્દ્ર કોચર, સમણી અક્ષય પ્રજ્ઞાજી, સમણી પ્રમણ પ્રજ્ઞાજી. ધર્મનગરી સુરતની ધન્ય ધરા પર ગુરુદેવ તુલસી અને શ્રી મહાપ્રજ્ઞજી બાદ આચાર્ય શ્રી મહાશ્રમણજી દીક્ષા આપવા જઈ રહ્યા છે. ત્યારે આ ભવ્ય દીક્ષા મહોત્સવ તારીખ 19 જુલાઈ 2024 શુક્રવાર સવારે 9 કલાકે સંયમ વિહાર ભગવાન મહાવીર યુનિવર્સિટીના પ્રાંગણમાં થવા જઈ રહ્યો છે. તો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ.